એક સમાચાર દ્વારકાથી મળી રહ્યા છે તેની પર નજર કરી લઈશું। દ્વારકાથી આ સમાચાર ફરી એક વખત દાદાનું બુલડોઝર ચાલ્યું હોવાના સમાચાર। રાવલમાં પાલિકા તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામો પર ડિમોલિશન હાથ ધરાયું। 5 જેટલા કાચા પાકા બાંધકામો તંત્ર દ્વારા દૂર કરાયા। પોલીસ બંદોબસ્ત સાથે પાલિકા દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું। રાવલમાં પાલિકા તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામો પર ડિમોલિશન હાથ ધરાયું। ફરી એક વખત બુલડોઝર ચાલ્યું છે અને ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે। ગેરકાયદેસર જેટલા પણ બાંધકામો છે ત્યાં પાલિકા તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે। 5 જેટલા કાચા પાકા બાંધકામો તંત્રએ દૂર કર્યા છે। પોલીસ બંદોબસ્ત સાથે પાલિકા દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા જયસુખ મોદી ફોનલાઈન પર જોડાયા છે। જયસુખ, શું વિગતો? ચોક્કસથી વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરી એક વખત છે દાદાનું બુલડોઝર ચાલ્યું છે। કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે વેલકમ ગેટથી બસ સ્ટેન્ડ સુધી આઇકોન રોડની મંજૂરી મળતા જે વિકાસના કામને લઈ અને જે અડચણરૂપ હતા તેવા બાંધકામોને આજે છે નગરપાલિકા દ્વારા જે છે આજે ડિમોલેશન કરીને દૂર કરવામાં આવ્યા છે। 5 જેટલા કાચા પાકા બાંધકામોને દૂર કરવામાં આવ્યા છે। અગાઉ પણ પાલિકા દ્વારા નોટિસો આપવામાં આવી હતી, તેમ છતાં પણ દબાણકારો દ્વારા જે આ દબાણો દૂર નહીં કરવા હતા આખરે પાલિકાએ જે છે બુલડોઝર ચલાવવાની કામગીરી હાથ ધરી હતી। ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને જીબીની ટીમને સાથે રાખી અને આ ડિમોલેશનની કામગીરી પાલિકા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી। જી આભાર જયસુખ સમગ્ર માહિતી આપવા બદલ। તો વિકાસના કામને લઈને અડચણરૂપ હતા તે તમામ બાંધકામ દૂર કરાયા છે। પાલિકા દ્વારા પહેલા પણ નોટિસ આપવામાં આવી હતી પણ તેને ગણકારી ન હતી અને અવગણી હતી અને આખરે પાલિકા દ્વારા બુલડોઝર ચલાવવામાં આવ્યું। કાચા પાકા જેટલા બાંધકામ હતા તેને દૂર કરવામાં આવ્યા છે।